પોઈન્ટ નંબર 6, ફ્લિકિંગ એટલે કે સ્ટ્રેટ ફ્લિક. દડાને સમાપક્ષના ખેલાડીની સ્ટિક ઉપરથી લઈને આવી રીતે ઉછાળીને ફેંકવામાં આવે છે કે દડો જમીન પર પડ્યા પછી ગબડતો રહે છે. સામાન્ય રીતે આ ક્રિયામાં દડાને ઘૂંટણથી છાતી જેટલી ઊંચાઈએ ઉછાળવામાં આવે છે. આ ક્રિયાને ફ્લિક કહેવામાં આવે છે. ફ્લિકિંગના વિવિધ પ્રકારો છે, જેમ કે સ્થિર દડાને ફ્લિક કરવો, ગબડતા દડાને ફ્લિક કરવો, દડાને સામી બાજુથી ફ્લિક કરવો, દડાને રિવર્સ ફ્લિક કરવો વગેરે. અહીં આપણે સ્ટ્રેટ ફ્લિક વિશે જોઈએ. સ્ટિકની પકડ. ડાબા હાથ વડે સ્ટિકને ઉપરના છેડે પકડવી, જ્યારે જમણા હાથની પકડ સ્ટિકના મધ્ય ભાગ કરતાં સહેજ ઉપરથી લેવી. સ્ટિકનો સપાટ ભાગ જે તરફ દડો મોકલવાનો હોય તે દિશામાં રાખવો. શરીરની સ્થિતિ. જે દિશામાં દડો ફ્લિક કરવાનો હોય તે તરફ પંજો રહે તે રીતે ડાબો પગ આગળ મૂકવો. જમણો પગ ડાબા પગની પાછળ 1.5 ફૂટથી 2 ફૂટ જેટલા અંતરે મૂકવો. શરીરનું વજન 3/4 ભાગ ડાબા પગ ઉપર જ્યારે 1/4 ભાગ જમણા પગ ઉપર રહેશે. શરીર કમરમાંથી આગળ તરફ ઝૂકેલે રાખવું અને નજર દડા તરફ રાખવી. દડાની સ્થિતિ. દડો ડાબા પગથી સહેજ આગળની બાજુએ 18 ઇંચથી 24 ઇંચ જેટલો બાજુમાં દૂર મૂકવો. ક્રિયા. સ્ટિકને દડાની પાછળ સપાટ ભાગ દડા નીચે ત્રાંસો રહે તેમ મૂકવે. ડાબા હાથ વડે સ્ટિકને નીચે તરફ ધકેલવી. તે જ સમયે જમણા હાથ વડે સ્ટિકને ઉપરની બાજુએ ખેંચવી. અનુગામી ક્રિયા. દડો જે દિશામાં જાય તે તરફ સ્ટિકને લંબાવવી, જેથી દડાની દિશા બદલાય નહીં. સ્કૂપિંગ એટલે કે સ્ટ્રેટ સ્કૂપ. દડાને સામાપક્ષના ખેલાડીના માથા કરતાં વધારે ઊંચો ઉછાળી દૂર પોતાનું બિલ્લું તરફ હવામાં દડો મોકલી આપવાની ક્રિયાને સ્કૂપ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પુશ કે હિટ દ્વારા પોતાનું બિલ્લું તરફ દડો મોકલી ન શકાય તેમ હોય ત્યારે આ કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ રીતે સ્કૂપિંગ થાય છે, જેમ કે નંબર 1 સ્ટ્રેટ સ્કૂપ, નંબર 2 રિવર્સ સ્કૂપ, નંબર 3 પુશ સ્પૂગ. ઘણી ભાગે સ્ટ્રેટ ફ્લિકને મળતું આવે છે, જ્યારે સ્ટ્રેટ સ્કૂપ જુદી રીતે કરવામાં આવે છે. અહીં આપણે સ્ટ્રેટ સ્કૂપ વિશે જોઈએ. સ્ટિકની પકડ. ડાબા હાથ વડે સ્ટિકને ઉપરના છેડે પકડવી, જ્યારે જમણા હાથ વડે સ્ટિકના મધ્ય ભાગમાં પકડ લેવી. સ્ટિકનો સપાટ ભાગ ઉપરની દિશામાં રહે તેમ દડા નીચે છેડાનો ભાગ રાખવો. શરીરની સ્થિતિ. જે દિશામાં દડો મોકલવાનો હોય તે તરફ પંજો રહે તે પ્રમાણે જમણો પગ આગળ મૂકવો. ડાબો પગ જમણા પગની બાજુમાં પાછળ લગભગ 18 ઇંચથી 24 ઇંચ જેટલો દૂર મૂકવો. શરીરનું મોટાભાગનું વજન જમણા પગ ઉપર રહેશે. જમણો પગ ઘૂંટણમાંથી વાળેલો, જ્યારે ડાબો પગ કુદરતી રીતે વળેલો રાખવો. નજર દડા તરફ રાખવી. દડાની સ્થિતિ. જમણા પગના પંજાની લાઇનમાં ડાબી બાજુએ 6 ઇંચથી 9 ઇંચ જેટલો દૂર દડો મૂકવો. ક્રિયા. પ્રથમ દડાની પાછળની બાજુએ સ્ટિકને દડાની નીચે જાય તે પ્રમાણે મૂકવી. ડાબા હાથ વડે સ્ટિકને નીચે તરફ ધકેલી તે જ સમયે હાથ વડે સ્ટિકને ઉપર તરફ ખેંચવી. અનુગામી ક્રિયા. સ્ટિક ખભાથી ઊંચી કરી ઉપર તરફ ન જાય તે રીતે તેને દડાની દિશામાં લંબાવી અને શરીર સીધું કરવું. ટેકલિંગ. આ કૌશલ્યમાં સામાપક્ષના ખેલાડી પાસેથી દડા મેળવવા વિવિધ રીતો અપનાવાય છે. જો દડો કોઈ સંજોગોમાં પડાવી ન લેવાય તેમ હોય તો તેની ગતિને અવરોધવા પ્રયત્ન કરવામાં આવે છે અને એ રીતે પોતાના ખેલાડીઓને યોગ્ય સ્થાને ગોઠવાઈ જવાની તક આપવામાં આવે છે. ટેકલિંગના વિવિધ પ્રકારો છે, જેમ કે શેડો ટેકલિંગ, લંચ ટેકલિંગ, ટેકલિંગ એઝ લાસ્ટ ડિફેન્ડર ઇત્યાદિ. શેડો ટેકલિંગ. આ પ્રકારના ટેકલિંગમાં બચાવ પક્ષનો ખેલાડી આક્રમણ કરનાર ખેલાડી સાથે દોડી તેના માર્ગમાં અવરોધ કરે છે અને જ્યારે તક મળે ત્યારે દડો તેની પાસેથી ઝૂંટવી લેવા પ્રયત્ન કરે છે. આ પ્રમાણેની ક્રિયા તેની ટુકડીના ઇતર ભિલ્લુઓ યોગ્ય સ્થાને ગોઠવાઈ ન જાય ત્યાં સુધી ચાલુ રાખી સામાપક્ષના ખેલાડીની ગતિને ઢીલમાં નાખવા પ્રયત્ન કરે છે. લંચ ટેકલિંગ. આ કૌશલ્યમાં દડો સામાપક્ષના ખેલાડી પાસેથી પડાવવા એક કદમ આગળ તરફ જઈ ફક્ત ડાબા હાથ વડે સ્ટિકને આગળ તરફ લંબાવી સામાપક્ષનો ખેલાડી દડાને ફટકો મારવા
સ્ટિક ઉગામે તે વખતે દડાને પડાવી લેવામાં આવે છે. ટેકલિંગ એઝ અ લાસ્ટ ડિફેન્ડર. જ્યારે બચાવ કરનાર ખેલાડી પાછળ ગોલકીપર સિવાય પોતાના પક્ષનો કોઈ પણ ભિલ્લું નહીં હોય ત્યારે સામેથી આક્રમણ કરવા દડો લઈ આવતા ખેલાડી સાથે બચાવ પક્ષનો ખેલાડી પોતે ઈચ્છતો હોય તે બાજુ ખુલ્લી જગ્યા આપે છે, જેથી આક્રમણ કરનાર તે તરફ થઈ દડો લઈ આગળ વધવા લલચાય છે. આ સમયે બચાવ કરનાર ખેલાડી આક્રમણ કરનાર ખેલાડીની સાથે દોડવાનું શરૂ કરી તક મળતા તેની પાસેથી દડો છીનવી પોતાના કાબૂમાં લે છે. ખાસ કરીને ખેલાડી દડાને ફટકો મારવા સ્ટિક ઉગામે ત્યારે અથવા પાસ કરવા પ્રયત્ન કરે ત્યારે દડો છીનવી લેવાની પ્રયત્ન કરે છે. ડોર્જિંગ. સામા પક્ષના ખેલાડીને ભૂલાવામાં નાખી છેતરીને દડો લઈને આગળ વધવાની ક્રિયાને ડોર્જિંગ કહેવામાં આવે છે. આ ક્રિયામાં ઝડપ અને ચપળતા ખાસ જરૂરી છે. ડોર્જિંગના વિવિધ પ્રકારો છે. ડોર્જિંગ ઓન ડિફેન્ડર્સ રાઇટ સાઇડ. સામા પક્ષના એક ખેલાડીને છેતરીને તેની જમણી બાજુએથી દડો લઈ આગળ નીકળી જવું. આ કૌશલ્યમાં જ્યારે સામા પક્ષનો ખેલાડી સામે આવે ત્યારે જેની પાસે દડો છે તે ખેલાડી જમણી તરફ જવાનો અભિનય કરે છે. આથી સામેનો ખેલાડી તે તરફ દોરવાય છે. આ વખતે એકદમ તે ઝડપથી દડાને પોતાની ડાબી બાજુ તરફ ટપારી શરીરનું વજન એક ઝોક ડાબી તરફ આપી દડો સામા ખેલાડીની જમણી તરફ લઈ સામેના ખેલાડીને છેતરીને આગળ વધી જાય છે. એ જ પ્રમાણે સામે બે ખેલાડી હોય તો 2 વાર દડાને પોતાની ડાબી બાજુ ટપારી તેમને છેતરી તેમની જમણી તરફ થઈને આગળ વધી જાય છે. ડોર્જિંગ ઓન ડિફેન્ડર્સ લેફ્ટ સાઇડ. સામા પક્ષના એક ખેલાડીને છેતરીને તેની ડાબી બાજુ થઈ દડો લઈ આગળ વધવું. જ્યારે સામા પક્ષનો ખેલાડી સામે આવે ત્યારે દડો લઈ જનાર ખેલાડી પોતાની ડાબી તરફ જવાનો દેખાવ કરે છે. આથી સામેનો ખેલાડી એ તરફ દોરવાય છે. આ વખતે અચાનક તે દડાને પોતાની જમણી બાજુએ સ્ટિકને રિવર્સ કરી ટપારી શરીરનું વજન એક ઝોક જમણી બાજુ આપી સામેના ખેલાડી ડાબી બાજુ થઈને ઝડપથી આગળ નીકળી જાય છે. એ જ પ્રમાણે 2 ખેલાડી હોય તો દડાને 2 વાર જમણી બાજુ ટપારી તેમને છેતરીને આગળ વધે છે. પાસિંગ. પોતાના ભિલ્લુને વિવિધ પ્રકારની રીતો દ્વારા દડો પાસ કરવાની ક્રિયાને પાસિંગ કહેવામાં આવે છે. પાસિંગના વિવિધ પ્રકારો છે. થ્રુ પાસ. જ્યારે સામા પક્ષના 2 ખેલાડીઓ વચ્ચે થઈને પોતાના ભિલ્લુને દડો આપી શકાય તેમ હોય ત્યારે દડો સીધો પોતાના ભિલ્લુ તરફ મોકલવામાં આવે છે. રિટર્ન પાસ. જ્યારે સામા પક્ષનો ખેલાડી સામે આવે ત્યારે પોતાના ભિલ્લુને પાસ કરવામાં આવે છે. જે ભિલ્લુ તરફ દડો પાસ કર્યો હોય તે ભિલ્લુ સામા પક્ષના ખેલાડીની પીઠ પાછળ થઈને દડો જાય તે પ્રમાણે જેણે પાસ કર્યો હોય તે ભિલ્લુ તરફ દડાને ફરીથી પાસ કરે છે. બેક પાસ. જ્યારે આગળ દડો લઈને જઈ શકાય તેમ ન હોય ત્યારે પાછળ આવતા પોતાના ભિલ્લુ તરફ દડાને સમાંતર પાસ કરવામાં આવે તેને બેક પાસ કહેવામાં આવે છે. પેરેલલ પાસ. ખાસ કરીને રાઇટ આઉટ કે લેફ્ટ આઉટ સાઇડના ખેલાડીઓ દડો લઈને સામા પક્ષની ગોલ લાઇન નજીક પહોંચી જાય તો ગોલ કરી શકાય એ દ્રષ્ટિએ પોતાના સમાન અંતરે દોડતા ભિલ્લુને સ્ટ્રાઇકિંગ વૃત્ત એટલે કે શૂટિંગ સર્કલ તરફ દડાને સમાંતર પાસ કરીને મોકલી આપે છે, જેથી તે ગોલ કરી શકે. ફોરવર્ડ પાસ. પોતાની આગળ દોડતા ભિલ્લુ તરફ સીધો દડો ધકેલીને આગળ તરફ મોકલી આપવામાં આવે છે, જેથી તે દડો લઈને આગળ વધી શકે. બુલી. આ કૌશલ્યમાં સામસામા પક્ષના 2 ખેલાડીઓ એકબીજા સામે ઊભા રહી વચ્ચે દડાને મૂકે છે. પ્રથમ દડાની બંને બાજુ પોતપોતાની સ્ટિકનો જમીનને સ્પર્શ કરાવે છે. ત્યારબાદ હવામાં દડા ઉપર બંને સ્ટિકના સપાટ ભાગ સામસામે રહે એ રીતે સ્પર્શ કરાવે છે. આ પ્રમાણે ક્રિયા 3 વાર કરવામાં આવ્યા બાદ જેને તક મળે તે ખેલાડી દડાને રમવા પ્રયત્ન કરે છે. 3 વાર જમીન ઉપર અને હવામાં સ્ટિકનો સ્પર્શ કરાવ્યા બાદ દડા ઉપર પ્રભુત્વ મેળવવા નીચેના જેવી રીતો અપનાવવામાં આવે છે. નંબર 1. દડાને રિઝર્વ સ્ટિક વડે પુશ કરી પોતાની ટુકડીના સેન્ટર હાફ ખેલાડી તરફ મોકલી આપવામાં આવે છે. નંબર 2. સામા પક્ષના ખેલાડીના પગ અને સ્ટિક વચ્ચે થઈ દડાને સામા પક્ષના મેદાનમાં આગળ પુશ કરવામાં આવે છે, જેથી દોડીને રાઇટ સાઇડનો પોતાનો ભિલ્લુ તે દડો મેળવી શકે. નંબર 3.
બુલી કરનાર ખેલાડી જ સામા ખેલાડીને ડોચ કરી દડો લઈને આગળ વધે છે. ગોલકીપિંગ. ગોલકીપિંગની કળા એ ટુકડીનું હાર છે. સારો ગોલકીપર ટીમને જીતાડે છે, કારણ કે ગોલ થતો રોકવાની મુખ્ય જવાબદારી તેના શિરે હોય છે. પળે પળ બદલાતી સ્થિતિમાં યોગ્ય ધારણાઓ, હિંમત, સતર્કતા, સ્ફૂર્તિ, તત્કાળ નિર્ણય શક્તિ અને તીક્ષ્ણ દ્રષ્ટિ વડે જ સારું અને કુશળ ગોલકીપિંગ કરી શકાય છે. સ્ટ્રાઇકિંગ વૃત્ત એટલે કે શૂટિંગ સર્કલ વિસ્તારમાં ગોલકીપરને વિશેષ હકો મળે છે, જે મુજબ તે દડાને શરીરના કોઈપણ ભાગ વડે રોકી શકે છે તથા લાત મારી શકે છે. સામાન્ય રીતે દડો અટકાવ્યા પછી મેદાનમાં ખાલી જગ્યા હોય તે તરફ અગર જ્યાં પોતાનો ભિલ્લો ઊભો હોય તે તરફ દડો મોકલવો જોઈએ. તેમ શક્ય ન હોય તો બાજુ રેખા પરથી દડાને મેદાન બહાર મોકલી આપવો. પોતાની ગોલ રેખા પરથી કદી ગોલકીપરે દડો મેદાન બહાર કાઢવો નહીં. ગોલકીપિંગ. નંબર 1. દડાને સ્ટિક વડે રોકતો ગોલકીપર. નંબર 2. દડાને પગ વડે લાત મારીને ગોલથી દૂર કરીને ગોલનું રક્ષણ કરતો ગોલકીપર. નંબર 3. હવામાં દડાને રોકતો ગોલકીપર. રમતના નિયમો. રમતનો સમય 15, 2, 15, 10, 15, 2, 15 મિનિટના 4 સમયમાં રમતનો સમય વહેંચવામાં આવે છે. અર્ધ સમય વચ્ચે 10 મિનિટનો વિરામ આપવામાં આવે છે. રમત દરમિયાન સમયનો જે વ્યય થયો હોય તેને જે તે અડધા સમયમાં ઉમેરી આપીને વ્યય થયેલા સમય જેટલી રમત લંબાવી આપવામાં આવે છે. રમતની શરૂઆત. નંબર 1. રમતની શરૂઆત કરતા પહેલા સિક્કા ઉછાળ કરી મેદાન અથવા સેન્ટર પાસ નક્કી કરવામાં આવે છે. સિક્કા ઉછાળમાં વિજેતા ટુકડીનો કેપ્ટન મેદાન અથવા સેન્ટર પાસ દ્વારા રમતની શરૂઆત એ બેમાંથી એકની પસંદગી કરે છે. સિક્કા ઉછાળમાં વિજેતા નહીં થનાર ટુકડીને સિક્કા ઉછાળમાં જીતનાર ટુકડીએ પસંદ નહીં કરેલો વિકલ્પ મળે છે. નંબર 2. સેન્ટર પાસથી રમતની શરૂઆત કરતી વખતે સેન્ટર પાસ કરનાર ખેલાડી સિવાયના બંને ટુકડીના બાકીના તમામ ખેલાડીઓ મેદાનના પોતપોતાના અડધા ભાગમાં રહે છે. નંબર 3. સેન્ટર પાસ પુશ અથવા હિટ બંનેમાંથી અનુકૂળ લાગે તે રીતે કરી શકાય છે, તેમજ મેદાનની ગમે તે દિશામાં કરી શકાય છે. નંબર 4. સેન્ટર પાસ વખતે હરીફ ટીમના તમામ ખેલાડીઓ સેન્ટર પાસ લેનાર ખેલાડીથી ઓછામાં ઓછા 5 મીટર દૂર હોવા જોઈએ. નંબર 5. સેન્ટર પાસ પુશ કે હિટ કરેલો દડો 1 મીટર જેટલો દૂર જાય પછી સેન્ટર પાસ લેનાર ખેલાડી સિવાયનો ગમે તે ખેલાડી તે દડાને રમી શકે છે. અન્ય કોઈ પણ ખેલાડી દડાને રમે તે પછી જ સેન્ટર પાસ કરનાર દડાને રમી શકે છે. નંબર 6. ગોલ થાય ત્યારે જે ટુકડીએ ગોલ કર્યો હોય તેનાથી વિરુદ્ધ ટુકડી મેદાનની મધ્યમાંથી સેન્ટર પાસ દ્વારા રમત પુનઃ શરૂ કરે છે. નંબર 7. બીજા અર્ધ સમયની શરૂઆત કરતા પહેલા બંને ટુકડીઓ મેદાનની ફેરબદલી કરે છે, તેમજ પ્રથમ વખતે રમત શરૂ કરનાર ટુકડીના વિરુદ્ધ પક્ષનો ખેલાડી સેન્ટર પાસની રમત શરૂ કરે છે. અવેજીકરણ. પ્રત્યેક ટુકડીમાં 16 ખેલાડી હોય છે, જે પૈકી 11 ખેલાડીઓ રમતમાં ભાગ લે છે. રમત દરમિયાન એટલે કે પેનલ્ટી કોર્નર મળે ત્યાર સિવાય ગમે ત્યારે ખેલાડીઓનું ગમે તેટલી વાર અવેજીકરણ કરી શકાય છે. ફક્ત શિક્ષારૂપે મેદાન બહાર મોકલવામાં આવેલા ખેલાડીને બદલે બીજો અવેજી ખેલાડી રમતમાં લઈ શકાતો નથી. ગોલ. રમતમાં ભાગ લેનાર ટુકડીઓ પૈકી સામા પક્ષના મેદાનમાં આક્રમણ કરનાર ટુકડીનો કોઈપણ ખેલાડી સામા પક્ષના શૂટિંગ સર્કલમાંથી પોતાની સ્ટિક વડે દડાને સામા પક્ષની ગોલ રેખા પસાર કરીને ગોલ સ્તંભોની અંદર મોકલી આપે ત્યારે આક્રમણ કરનાર ટુકડીનો ગોલ થયો ગણાય છે. રમતના સામાન્ય નિયમો. નંબર 1. હોકી સ્ટિકના ચપટા ભાગ વડે જ દડાને રમી શકાય છે. નંબર 2. જ્યારે 5 મીટરની નજીકમાં અન્ય કોઈ ખેલાડી હોય ત્યારે દડાને ભયજનક રીતે ફટકો મારીને કે અન્યને ઈજા થાય તે રીતે રમી શકાશે નહીં. નંબર 3. ગોલકીપર સિવાયનો અન્ય કોઈ પણ ખેલાડી દડાને હોકી સ્ટિક સિવાય રોકી કે રમી શકશે નહીં. માત્ર ગોલકીપર પોતાના શૂટિંગ સર્કલના દડાને શરીરના કોઈપણ ભાગ વડે રોકી શકે તેમજ દડાને લાત મારીને દૂર પણ મોકલી શકે. નંબર 4. કોઈપણ ખેલાડી પોતાની હોકી સ્ટિક કે શરીરના કોઈપણ ભાગ દ્વારા પ્રતિસ્પર્ધીને અડચણ કરી શકશે નહીં, તેમજ
પ્રતિસ્પર્ધી ખેલાડી અને દડા વચ્ચે અડચણ થાય તેમ આવી શકશે નહીં કે પસાર થઈ શકશે નહીં. નંબર 5. દડો રમત દરમિયાન પંચને અથડાય અથવા ફટકારેલો દડો ગોલસ્તંભને અથડાઈને મેદાનમાં પાછો આવે તો દડો રમતમાં ચાલુ ગણાય છે. ફ્રી હિટ. નંબર 1. સામાન્ય રીતે શૂટિંગ સર્કલ સિવાય મેદાનના અન્ય કોઈ ભાગમાં નિયમ ભંગ થાય તો નિયમ ભંગ કરનાર ટુકડીના વિરોધી પક્ષને જે સ્થળે નિયમ ભંગ થયો હોય તે સ્થળેથી ફ્રી હિટ દ્વારા દડો રમતમાં મૂકવાની તક આપવામાં આવે છે. નંબર 2. ફ્રી હિટ લેતી વખતે સામા પક્ષના તમામ ખેલાડીઓ ફ્રી હિટ લેનાર ખેલાડીથી 5 મીટર દૂર રહેવા જોઈએ. નંબર 3. ફ્રી હિટ લેનાર ખેલાડીએ ફટકારેલા દડાને બંને ટુકડી પૈકી કોઈપણ ટુકડીનો ખેલાડી રમે નહીં ત્યાં સુધી ફ્રી હિટ લેનાર ખેલાડી તે દડાને રમી શકશે નહીં. નંબર 4. હિટ લેતી વખતે દડાને હિટ અથવા પુશ કરી શકાય છે. પુશ ઇન. નંબર 1. પુશ ઇનની ક્રિયા દરમિયાન જે ટુકડીથી દડો બાજુ રેખા પરથી બહાર ગયો હોય તેના વિરુદ્ધ પક્ષને દડો જે સ્થળેથી બહાર ગયો હોય ત્યાંથી પુશ ઇન કે હિટ દ્વારા મેદાનમાં રમવા મૂકવાની તક અપાય છે. નંબર 2. પુશ ઇન વખતે સામા પક્ષના તમામ ખેલાડીઓ પુશ ઇન લેનાર ખેલાડીથી 5 મીટર દૂર હોવા જોઈએ. બુલી. નીચેના સંજોગોમાં બુલી દ્વારા રમત પુનઃ શરૂ કરાય છે. નંબર 1. સંજોગાવશ રમત દરમિયાન દડો ગોલકીપરના પેડમાં અગર તેના કે અન્ય ખેલાડીના કપડામાં અગર પંચના કપડામાં ભરાઈ જાય ત્યારે. નંબર 2. બંને પક્ષના ખેલાડીઓ એકસાથે ફાઉલ કરે ત્યારે. નંબર 3. રમત દરમિયાન દડો ફાટી જાય અને દડો બદલવો પડે ત્યારે. નંબર 4. કોઈ ખેલાડી ગંભીર ઈજા પામે એટલે કે રમત દરમિયાન અને ફરજિયાત રમત અટકાવવી પડે ત્યારે. ઉપરની પરિસ્થિતિમાં બેકલાઇનથી મેદાનની અંદર 14.63 મીટર દૂર પંચ જે સ્થળે નક્કી કરે ત્યાંથી બુલી દ્વારા રમત પુનઃ શરૂ કરાય છે, જેમાં બંને પક્ષનો એક ખેલાડી પોતાની ગોલ બેક રેખા તરફ જમણો ખભો રહે તેમ બંને પગ ખભા જેટલા ખુલ્લા રાખીને સામસામે ઊભા રહે છે. બંને વચ્ચે દડો મેદાન પર મૂકવામાં આવે છે અને એ રીતે પંચની સંજ્ઞા થતાં બુલીની ક્રિયા કરવામાં આવે છે. ગેરવર્તણૂક. રમત દરમિયાન કોઈપણ ખેલાડીનું વર્તન ખેલદિલી ભર્યું ન હોય, હિંસક રીતે રમતો હોય, પંચના નિર્ણયને માન ન આપતો હોય, અપશબ્દો બોલતો હોય તેવી પરિસ્થિતિમાં તેના ગુનાની ગંભીરતાને અનુલક્ષીને પંચ તેને નીચે પ્રમાણે શિક્ષા કરે છે. નંબર 1. પહેલી જ વાર ગેરવર્તન કરતો હોય અને ગુનો ગંભીર ન હોય તો પંચ તેને બોલાવીને સૂચના આપે છે. નંબર 2. આમ છતાં વર્તનમાં સુધારો ન થાય તો ગ્રીન કાર્ડ લીલા રંગનું કાર્ડ બતાવીને તેને ચેતવણી આપે છે. નંબર 3. કોઈપણ ખેલાડી ગંભીર પ્રકારનું ગેરવર્તન કરે તો યલો કાર્ડ પીળા રંગનું કાર્ડ દેખાડી રમતના અમુક ચોક્કસ સમય માટે રમતના મેદાનમાંથી બહાર જવા જણાવે છે. ગુનાની ગેરવર્તણૂકની ગંભીરતા નક્કી કરવાની સત્તા પંચને હોય છે. ગેરવર્તણૂક માટે મેદાન બહાર મોકલવામાં આવેલા ખેલાડીને બદલે અવેજી ખેલાડીમાંથી કોઈને રમતમાં લઈ શકાતો નથી. પીળા રંગનું કાર્ડ બતાવીને જે ખેલાડીને મેદાન બહાર મોકલવામાં આવ્યો હોય તે પોતાની શિક્ષાનો અમલ પૂરો થતાં જ જે તે પંચની પરવાનગી લઈને રમવા માટે મેદાનમાં દાખલ થશે. રમતને અંતે ટાઈ ગાંઠ પડે. રમતના બંને અર્ધ સમય પૂરા થઈ જાય અને છતાં કોઈપણ ટુકડી એક પણ ગોલ ન કરી શકે અથવા બંને ટુકડીના સરખા ગોલ થાય ત્યારે બંને ટુકડી વચ્ચે ટાઈ ગાંઠ પડી એમ કહેવાય. આવી પરિસ્થિતિમાં ટાઈ બ્રેકર નિયમનો અમલ કરવામાં આવે છતાં વિજેતા નક્કી થાય તેવું પરિણામ ન આવે ત્યારે બંને ટુકડીના એક ખેલાડીને વારાફરતી 5 પેનલ્ટી સ્ટ્રોક આપવામાં આવે છે. આમ છતાં પરિણામ ન આવે તો તત્કાળ મૃત એટલે કે સડન ડેથ પદ્ધતિ મુજબ વારાફરતી પેનલ્ટી સ્ટ્રોક આપવામાં આવે છે અને કોઈપણ ટુકડી પેનલ્ટી સ્ટ્રોકથી પ્રથમ ગોલ કરવામાં સફળ થાય તેને વિજેતા જાહેર કરી રમત બંધ કરવામાં આવે છે. પેનલ્ટી કોર્નર. નીચેના પરિસ્થિતિમાં આક્રમણ કરનાર ટુકડીને બચાવ પક્ષના શૂટિંગ સર્કલ વિસ્તારની પાછળ પેનલ્ટી કોર્નર માટેના 9-10 મીટરના સ્થળેથી પેનલ્ટી કોર્નર આપવામાં આવે છે. નંબર 1. બચાવ પક્ષના ખેલાડી દ્વારા ઇરાદાપૂર્વક બચાવ પક્ષની બેકલાઇન અને 22.90 મીટર રેખાની અંતરના વિસ્તારમાં ફાઉલ કરવામાં આવે ત્યારે.
નંબર 2, બચાવ પક્ષના શૂટિંગ સર્કલ વિસ્તારમાં તે પક્ષનો કોઈ ખેલાડી ફાઉલ કરે ત્યારે. નંબર 3, બચાવ પક્ષનો કોઈ ખેલાડી ઇરાદાપૂર્વક દડાને પોતાની બેક લાઇન પાછળ મોકલી આપે ત્યારે. ઉપર દર્શાવેલ પરિસ્થિતિમાં ફાઉલ થાય ત્યારે નીચે દર્શાવ્યા પ્રમાણે પેનલ્ટી કોર્નર લેવામાં આવે છે. નંબર 1, પેનલ્ટી કોર્નર બેક લાઇન પર ગોલ સ્તંભથી 9.10 મીટર દૂર દડો મૂકીને લેવામાં આવે છે. નંબર 2, પેનલ્ટી કોર્નર લેતા દડાને હિટ અથવા પુશ કરી શકાય છે. નંબર 3, પેનલ્ટી કોર્નર લેતી વખતે પેનલ્ટી કોર્નર લેનાર ખેલાડી પોતાનો એક પગ બેક લાઇનની પાછળ રાખીને અને આક્રમણ કરનાર ટુકડીના બાકીના 10 ખેલાડીઓ શૂટિંગ સર્કલની બહાર ઊભા રહે છે. નંબર 4, પેનલ્ટી કોર્નર લેતી વખતે બચાવ પક્ષનો ગોલકીપર અને બાકીના 4 મળી કુલ 5 ખેલાડીઓ પોતાની ગોલરેખા બેક લાઇન પાછળ પેનલ્ટી કોર્નર લેનાર ખેલાડીથી 4.55 મીટર દૂર ઊભા રહે છે. બાકીના ખેલાડીઓ મધ્યરેખાની સામેના આંગણમાં ઊભા રહે છે. નંબર 5, પેનલ્ટી કોર્નર લેનાર ખેલાડીને હિટ પુશ કરેલો દડો શૂટિંગ સર્કલમાંથી બહાર નીકળે ત્યારે આક્રમણ કરનાર તેને રોકીને સર્કલમાં રમતા રમતા સર્કલમાં ફાઇલ લઈ ગોલમાં ફટકારવા પ્રયત્ન કરે છે, જ્યારે બચાવ પક્ષના ખેલાડીઓ દડાને રોકવા પ્રયત્ન કરે છે. નંબર 6, પેનલ્ટી કોર્નરની ક્રિયા શરૂ ન થાય ત્યાં સુધી બંને પક્ષના ખેલાડીઓ નક્કી કરેલા સ્થળની અંદર પ્રવેશી શકતા નથી. નંબર 7, પેનલ્ટી કોર્નર લેનાર ખેલાડી અન્ય કોઈ પણ ખેલાડી દડાને રમે નહીં ત્યાં સુધી ફરીથી તે દડાને રમી શકતો નથી. નંબર 8, પેનલ્ટી કોર્નરની ક્રિયા દરમિયાન બચાવ પક્ષ નિયમ ભંગ કરે તો આક્રમણ કરનારને ફરીથી પેનલ્ટી કોર્નર આપવામાં આવે છે, પરંતુ આક્રમણ કરનાર નિયમ ભંગ કરે તો બચાવ પક્ષને શૂટિંગ સર્કલ બહારથી ફ્રી હિટ આપવામાં આવે છે. પેનલ્ટી સ્ટ્રોક. જ્યારે આક્રમણ કરનાર ટુકડી શૂટિંગ સર્કલમાંથી દડાને ગોલ કરવાની તૈયારીમાં હોય અને તે સમયે બચાવ પક્ષનો કોઈ ખેલાડી નિયમ ભંગ કરે, પરિણામે ગોલ થતો અટકી જાય. પંચને લાગે કે બચાવ પક્ષે આવો નિયમ ભંગ ફાઉલ ન કર્યો હોય તો આક્રમણ કરનારનો અવશ્ય ગોલ થાત. તેવા સંજોગોમાં આક્રમણ કરનારને પેનલ્ટી સ્ટ્રોક લેવાની તક આપવામાં આવે છે. તેમજ પેનલ્ટી કોર્નરની ક્રિયા દરમિયાન બચાવ પક્ષ ઇરાદાપૂર્વક વારંવાર ફાઉલ કરે તો પણ આક્રમણ કરનાર પક્ષને પેનલ્ટી સ્ટ્રોક લેવાની તક આપવામાં આવે છે. પેનલ્ટી સ્ટ્રોક સમયે બચાવ પક્ષનો ગોલકીપર પોતાની ગોલરેખા પર સ્થિર ઊભો રહે છે. બાકીના તેના ભિલ્લુઓ 22.90 મીટરની નજીકની રેખાની પાછળ મધ્યરેખા તરફ બાજુએ ઊભા રહે છે, જ્યારે આક્રમણ કરનાર ટુકડીનો એક ખેલાડી પેનલ્ટી સ્ટ્રોક લેવા માટે પેનલ્ટી સ્ટ્રોક બિંદુની નજીક ઊભો રહે છે અને તેના બાકીના ભિલ્લુઓ પણ નજીકની 22.90 મીટરની રેખાની પાછળ મધ્યરેખાએ બાજુએ ઊભા રહે છે. પેનલ્ટી સ્ટ્રોક લેનાર ખેલાડી એક કદમ ભરીને માત્ર એક જ વાર દડાને પુશ, ફ્લિક કે સ્કૂપ દ્વારા ગોલમાં મોકલવા પ્રયત્ન કરે છે. તે દડાને ફટકો હિટ મારી શકતો નથી. જો દડો ગોલમાં પસાર થઈ જાય તો આક્રમણ કરનારનો ગોલ થયો ગણાય છે, પરંતુ ગોલકીપર તે દડાને રોકી લે તો શૂટિંગ સર્કલની બહારથી બચાવ પક્ષને ફ્રી હિટ આપી રમત પુનઃ શરૂ કરવામાં આવે છે. પેનલ્ટી સ્ટ્રોક જાહેર થતાં રમતનો સમય દર્શાવતું ઘડિયાળ બંધ કરવામાં આવે છે અને પેનલ્ટી સ્ટ્રોકની ક્રિયા શરૂ કરવામાં આવે છે. પંચો. આ રમતમાં 2 પંચો અને એક ટેબલ ઓફિશિયલ હોય છે, જેઓ સમગ્ર રમતનું સંચાલન કરે છે. દરેક પંચ પોતાના મેદાનનો અર્ધ ભાગના નિર્ણયો આપે છે. બંને નિર્ણાયકો એકબીજાની સહમતિ તથા સંકલનથી રમતના સમયની અને થયેલા ગોલની નોંધ રાખે છે, તેમજ ખેલાડીઓનું અવેજીકરણ થાય તેની નોંધ સાથે પોતાના અર્ધ મેદાનમાં ખેલાડીઓને આપેલી ચેતવણીઓ તથા બરતરફીની નોંધ પણ રાખે છે.